ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈ વખતે 7મા ચેપ્ટરમાં આપણે બહુ જ અગત્યનો પ્રશ્ન શીખેલા. એલસીઆર શ્રેણી પરિપથને લાગુ પાડેલ એસી વોલ્ટેજ આકૃતિ દોરીને સમજેલા. આકૃતિમાં બહુ કંઈ અઘરી નથી. ત્રણેય ઘટકો શ્રેણીમાં એસી પ્રાપ્તિ સ્થાન સાથે આપણે જોડેલા. પછી એનું એક સમીકરણ તૈયાર કરેલું. એ સમીકરણ એનો ઉકેલ શોધવાનો. એના માટે બે રીતો છે આપણી જોડે. એક ફેઝરની રીત છે, ફેઝર ડાયાગ્રામની રીત, જે ગઈ વખતે આપણે શીખેલા. અને બીજી રીત બૈજિક રીત છે. તો એ બૈજિક રીત આજે આપણે શીખવાની છે. એ જે સમીકરણ આપણે મેળવેલું ગઈ વખતે, વિદ્યુતભારનું વિકલ સમીકરણ કહેવાય. એ વિકલ સમીકરણનો ઉકેલ મેળવવાની બૈજિક રીત એટલે કે કલનશાસ્ત્રની મદદથી એનો ઉકેલ આપણે મેળવવાનો છે. તો એ વસ્તુ આજે આપણે શીખીશું. ગઈ વખતે ફેઝરની રીત આપણે શીખેલા છે. એની અંદર જે આપણે પ્રવાહનું સૂત્ર અને કળા તફાવતનું સૂત્ર મળ્યું છે, એવા સૂત્રો અહીંયા બૈજિક રીતે આપણે મેળવવાના છે. ફેઝરની રીતમાં આપણે પ્રવાહનું સૂત્ર કયું લીધેલું? તો I બરાબર Im sin ઓમેગા t પ્લસ ફાઈ. XC ગ્રેટર દેન XL માટે આપણે એ સૂત્ર તૈયાર કરેલું. અને tan ફાઈ, કળા તફાવત ફાઈ, એમાં tan ફાઈનું સૂત્ર XC માઇનસ XL અપોન R. આ બે સૂત્રો છેલ્લા આપણે તારવેલા. એ સૂત્રો આજે પણ આપણે તારવવાના જુદી રીતે, એટલે કે બૈજિક રીતે. એટલે વિકલ સમીકરણનો ઉકેલ આપણે બૈજિક રીતે તારવવાનો છે. બરાબર? કયા પરિપથ માટે? LCR શ્રેણી પરિપથ. LCR શ્રેણી AC પરિપથ. આ પરિપથની અંદર વિદ્યુતભારનું વિકલ સમીકરણ. એનો ઉકેલ મેળવવાનો. તો પહેલા તો એ વિકલ સમીકરણ લખીએ આપણે. આમ તો ગઈ વખતે એ સમીકરણ લખ્યું છે આપણે. આકૃતિ દોરવી પડે આ પ્રશ્નમાં. તમને બૈજિક રીતે ઉકેલ શોધવાનું કીધું. કઈ આકૃતિ દોરવાની? તો અવરોધ, કેપેસિટર અને ઇન્ડક્ટર ત્રણે શ્રેણીમાં હોય એની સાથે પ્રાપ્તિ સ્થાન, જે ગઈ વખતે દોરેલી જ આકૃતિ રિપીટ કરવાની છે. એટલે ફરી અહીંયા હું દોરતો નથી આકૃતિ. બીજું, એ આકૃતિ પરથી કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીને આપણે એક સમીકરણ લખ્યું. એ સમીકરણ આવું લખેલું આપણે: L di upon dt plus Ri plus Q upon C બરાબર Vm sin omega t. આ સમીકરણ આપણે મેળવેલું. અને એમાં કીધેલું આપણે કે અહીંયા કયું છે, પણ અહીંયા પ્રવાહ છે, આ વિદ્યુતભાર છે, અને અહીંયા પ્રવાહો છે. તો આપણે બધા જ પદમાં વિદ્યુતભારો લાવવા છે. તો I બરાબર dq upon dt. આને હું પરિણામ નંબર 1 કહી દઉં. આ સમીકરણ આપણને જે મળ્યું છે, આ સમીકરણ ગઈ વખતે આપણે લખેલું ઓપ્શન. આને નંબર 1 આપી દઉં. સમીકરણ નંબર 1. હવે અહીંયા I બરાબર dq upon dt. તો di upon dt બરાબર શું થાય? તો d2q upon dt2. આ બે કિંમતો અહીંયા મૂકી દઈએ. એટલે સમીકરણ હવે કેવું થશે? L d2q upon dt2 plus R dq upon dt plus અહીં તો એમના એમ જ q upon c બરાબર Vm sin omega t. આ બીજું સમીકરણ કહીએ આને. આને નંબર 2 આપીએ આપણે. આ સમીકરણ નંબર 2. જો આ બીજું સમીકરણ છે, એને આપણે વિદ્યુતભારનું વિકલ સમીકરણ કહીશું. કયું સમીકરણ કહીશું? વિદ્યુતભારનું વિકલ સમીકરણ. અને એનો ઉકેલ મેળવવાનો. એટલે અહીંયા સમીકરણ 2 એ વિદ્યુતભારનું વિકલ સમીકરણ છે, જે પ્રણોદિત દોલનના વિકલ સમીકરણ જેવું છે.
તો આ વિદ્યુત ભારનું વિકલ સમીકરણ, જે 11મા ધોરણમાં આપણે પ્રણોદિત દોલનો શીખેલા, અથવા બળ પ્રેરિત દોલનો એવું કહેતા હતા એને, એ બળ પ્રેરિત દોલનોના વિકલ સમીકરણ જેવું છે. Q ને બદલે y આવતો હતો, L ને બદલે m આવતા હતા, અહીંયા r ને બદલે સ્મોલ r આવતો હતો. બરાબર? તો એવી રીતે એનું વિકલ સમીકરણ આપણે તૈયાર કરવાનું. આ 1/c ને બદલે કે ઓમેગા સ્ક્વેર y એવું આવતું હતું, એટલે ઓમેગા સ્ક્વેર આવતા હતા. બરાબર? તો ટૂંકમાં આવું સમીકરણ, આ જે સમીકરણ છે એને અનુરૂપ આના જેવું સ્વરૂપ ધરાવતું સમીકરણ એ પ્રણોદિત દોલનનું વિકલ સમીકરણ છે, જે 11મા ધોરણમાં આપણે દોલનોના ચેપ્ટરમાં શીખેલા છે. અને એમાં વિકલ સમીકરણના ઉકેલમાં આપણે y બરાબર a sin ઓમેગા t પ્લસ phi આવું લખતા હતા. y બરાબર a sin ઓમેગા t પ્લસ phi, phi ને બદલે અહીંયા આપણે થીટા લખીએ. તો એમાં વેરિયેબલ y હતો, આમાં વેરિયેબલ q છે. તો આ સમીકરણનો ઉકેલ ધારી લઈએ છે પહેલા. ધારો કે સમીકરણ 2 નો ઉકેલ q બરાબર qm sin ઓમેગા t પ્લસ થીટા છે. આનું સમીકરણ નંબર 3 આપીએ. હવે આ સમીકરણમાં qm એ મહત્તમ વીજભાર છે, ઓમેગા t પ્લસ phi એ આ સાઇન વિધેયને અનુરૂપ કળા છે, પણ એમાં થીટા એક અચળાંક છે. આ થીટાની કિંમત મારે શોધી કાઢવાની. થીટાની કિંમત, આ થીટા અહીંયા કળા તફાવત નથી, ધ્યાન રાખો, પણ થીટા એક અચળાંક તરીકે છે, એની કિંમત આપણે શોધવાની છે. અને પછી આ જે સમીકરણ ખરું q, એને બદલે આનું વિકલન કરી દઉં, થીટાની કિંમત શોધ્યા પછી આનું વિકલન કરી દઉં, તો પ્રવાહનું સૂત્ર મળે, જે આપણું ફાઇનલ પ્રવાહનું સૂત્ર થાય. પણ આ ગણતરી થોડી ધ્યાન રાખવાની છે. પહેલું કામ આપણે કરીએ છીએ થીટાની કિંમત શોધવાનું. થીટાની કિંમત શોધીએ, અહીંયા મૂકી દઈશું, અને પછી જે સમીકરણ તૈયાર થાય એનું વિકલન કરીશું. કારણ કે I બરાબર dq/dt, એટલે આ q નું t ની સાપેક્ષે વિકલન કરું એટલે મને પ્રવાહ મળે. q નું t ની સાપેક્ષે વિકલન કરીએ એટલે શું મળે? પ્રવાહ. અને વિકલન કરવાથી જે સમીકરણ આપણને મળે તે પ્રવાહનું ફાઇનલ સમીકરણ. અને એમાં જે કળા તફાવત આવે, જેને phi વડે આપણે દર્શાવીશું, તો એ phi નું સૂત્ર પણ આપણે મેળવીશું. તો જો પહેલા તો આ q બરાબર qm sin ઓમેગા t છે. હવે આ q એની કિંમત મારે અહીંયા મૂકવાની, એટલે આ બીજા સમીકરણમાં અહીંયા મૂકવાની. પછી dq/dt એટલે આનું વિકલન કરીને, અત્યારે હાલ પહેલા આનું વિકલન કરીને અહીંયા કિંમત મૂકું, અને આનું 2 વખત વિકલન કરું તો અહીંયા કિંમત મુકાય. એટલે q બરાબર qm sin ઓમેગા t પ્લસ થીટા છે, એની અંદર dq/dt લઉં તો શું થાય? તો dq/dt બરાબર qm તો એમને એમ આવશે, અચળાંક છે. sin નું વિકલન શું થાય? તો cos. અને પછી ઓમેગા t પ્લસ થીટા, એમાં થીટા અચળ છે, પણ ઓમેગા t માં ઓમેગા t નું વિકલનમાં લઉં તો ઓમેગા જવાબ આવે. એ ઓમેગા અહીંયા હું લખી દઉં છું, આપણે આવું વિકલન કરેલું છે. તો qm ઓમેગા sin નું શું થઈ જશે? cos ઓમેગા t પ્લસ થીટા. આને પરિણામ નંબર કહીએ આપણે 4. ધ્યાન રાખો, આ બધી કિંમતો આગળ આપણે ઉપયોગ કરવાનો છે એટલે નંબર આપીએ છીએ. પછી ફરી આનું વિકલન કરીએ એટલે d2q/dt2, d2q/dt2 બરાબર આ qm ઓમેગા તો એમના એમ આવશે જ. cos નું વિકલન થાય માઈનસ સાઇન, એટલે નિશાની અહીંયા કઈ કરી દઉં? માઈનસ. અને ફરી પાછું ઓમેગા t પ્લસ થીટામાં વિકલનમાં ઓમેગા આવે, ઓમેગા અહીંયા ફરી એક વખત બીજા લખવાના થાય, એટલે ઓમેગા સ્ક્વેર, અને અહીંયા થઈ ગયું sin ઓમેગા t પ્લસ થીટા. આ જે પરિણામ મળ્યું એને નંબર આપી દઈએ 5. તો 3, 4 અને 5 આ સમીકરણ 3, સમીકરણ 4 અને સમીકરણ 5 એની કિંમતો સમીકરણ 2 માં મૂકી દઈએ. ક્યાં મૂકી દઈએ? સમીકરણ 2 માં. ધ્યાન રાખજો બરાબર. સમીકરણ 3, 4 અને 5 ની કિંમતો સમીકરણ 3, 4
અને 5 ની કિંમતો સમીકરણ 2 માં મૂકતા બરાબર. તો એ સમીકરણ 2 માં બધી કિંમતો આપણે મૂકી દઈએ. તો જેમ જેમ આપણે અહીંયા લખતા જઈએ છીએ એમ તમારે નોટમાં જોડે જોડે લખતા જવાનું, કારણ કે આખું આ બોર્ડ ભરાઈ જશે પછી પણ હજુ આપણે બીજું લખવાનું જરૂર પડશે. બરાબર. એટલે જોડે જોડે તમે લખતા જજો. વિડીયો પોઝ કરી અને પાછું લખી દેવાનું, પછી ફરી પાછું પોઝ કરી અને પાછું લખવાનું. તો જુઓ, સમીકરણ 3, 4 અને 5 ની કિંમતો સમીકરણ 2 માં મૂકતા. તો આ સમીકરણ 2 છે આપણું. એમાં L તો એમને એમ લખી દેવાના અને d2q/dt2 ની જગ્યાએ આ 5 ની કિંમત મૂકવાની. એટલે જો, અને એમાં નિશાની કઈ છે? માઈનસ. એટલે અહીંયા માઈનસ આવશે, -L. આ માઈનસ નિશાની મેં પહેલા લખી દીધી, L લખી દીધા આપણે, આ L લખી દીધા. હવે qm⍵2 એવું આવશે, L qm⍵2 sin ωt plus phi. સોરી, ωt plus theta છે, phi નથી, ધ્યાન રાખો. ωt plus theta. આ સમીકરણ 5 ની કિંમત પહેલા સ્ટેપમાં મુકાઈ ગઈ. ટૂંકમાં આટલું તો લખવાનું જ છે, d2q/dt2. એના ગુણાકારમાં વધારામાં શું છે? L. તો L લખી દીધા, qm⍵2 sin ωt plus theta. હવે અહીંયા r અને પછી dq/dt ની આ કિંમત મૂકવાની, એટલે પ્લસ r તો ખરા જ, dq/dt ની જગ્યાએ શું લખવાનું છે? qm⍵ cos ωt plus theta. બરાબર. અને છેલ્લે q ની કિંમત મૂકવાની છે, એટલે આ કિંમત સમીકરણ 3 છે અહીંયા મૂકી દેવાનું, અને c તો ખરા જ, એટલે પ્લસ જો qm/c થશે, qm/c sin ωt plus theta. બરાબર. બરાબર શું છે અહીંયા? vm sin ωt. તો અહીંયા લખી દઉં vm sin ωt. જો આ કોઈ બધી જ કિંમતો મુકાઈ ગઈ. સમીકરણ 3, 4 અને 5 ની કિંમતો સમીકરણ 2 માં જે મૂકવાની હતી જે જગ્યાએ તે મુકાઈ ગઈ. આ એક સ્ટેપ ધ્યાન રાખવાનું. હવે આ બધામાંથી કોમન શું નીકળે એવું છે? આ ખાલી બરાબરની ડાબી બાજુના પદોની વાત કરું છું. જમણી બાજુ તો vm sin ωt રહેશે જ, એમના એમ જ. પણ ડાબી બાજુમાં કોમન શું નીકળે? જો અહીંયા qm છે, qm છે, qm છે. અહીંયા ω2 છે અને અહીંયા ω છે, પણ ઈ ω નથી, પણ મારે ω કોમન લેવા પણ છે. qm તો ત્રણેયમાં છે એટલે કોમન આવી જશે. ω કોમન લઉં તો અહીંયા એક ω વધે, ω2 છે એટલે અહીંથી ω બહાર જતા રહે. અહીંયા ω કોમન લેવા છે પણ નથી, એટલે આ પદને ω વડે ગુણવાના અને ભાગવાના. એમાંથી ગુણેલા ω બહાર જતા રહે, ભાગેલા ω અહીંયા c ની જોડે લખવા પડે. એટલે જે પદમાં ω નથી ત્યાંથી ω કોમન લેવા હોય તો છેદમાં મારે ω પછી લખવા પડે. તો qm ω આટલું આપણે કોમન લઈએ. જો ધ્યાન રાખો, શું કોમન લઉં છું? તો qm * ω કોમન લઉં છું, એટલે હવે શું વધે? ચોરસ કૌંસ કરી લખીએ. અને આ પદ મારે પહેલું લખવું છે. qm ω લઈ લીધા એટલે શું વધ્યું? r cos ωt plus theta. આ બીજું પદ છે એને પહેલું લખવું છે, r cos ωt plus theta. ચલો, આ પદ લખાઈ ગયું. qm ω તો બહાર લઈ લીધા એટલે r અને આ cos આટલું વધ્યું. હવે આ પદ લખવું છે મારે, પહેલું પદ છે એને છેલ્લે લખવું છે, આ પદ લખવું છે. તો આમાંથી qm કોમન લઈ લીધા, ω કોમન લીધા એટલે છેદમાં ω લખવા પડે, એટલે 1/ωc એવું આવશે. એટલે પ્લસ 1/ωc sin ωt plus theta. એટલે આ પદ પણ લખાઈ ગયું. હવે આ પદ, આમાંથી qm ω કોમન લીધા છે એટલે l ω વધવાના, કારણ કે ω2 છે એટલે એક ω વધવાના, અને નિશાની કઈ છે? માઈનસ. એટલે -ωl અથવા l ω
સાઇન ઓમેગા ટી પ્લસ થીટા કૌંસ પૂરો, ચોરસ કૌંસ પૂરો, બરાબર Vm સાઇન ઓમેગા ટી. આવું સમીકરણ થયું. હજુ આમાં સહેજ મારે ફેરફાર કરવો છે. આ પદ બરાબર છે. 1/ωc એટલે શું કહેવાય? તો કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ, જેને XC વડે આપણે દર્શાવેલા, અને ઓમેગા L એટલે XL કહેવાય. એટલે અહીંયા હું XC લખી દઉં, અહીંયા XL લખી દઉં, અને આ બંનેમાં sin ઓમેગા t પ્લસ થીટા છે. તો એ sin ઓમેગા t પ્લસ થીટા, ખાલી આ બે પદની વાત કરું છું, એને કોમન લઈ લો. એટલે આ સમીકરણ થોડુંક જુદી રીતે લખાય. જો qm ઓમેગા તો એમના એમ જ, પછી પહેલું પદ પણ એમના એમ, r cos ઓમેગા t પ્લસ થીટા પ્લસ આમાંથી sin ઓમેગા t પ્લસ થીટા, sin ઓમેગા t પ્લસ થીટા કોમન લઈ લો, તો xc માઇનસ xl, અને કોમન શું? sin ઓમેગા t પ્લસ થીટા ચોરસ કૌંસ પૂરો, બરાબર Vm sin ઓમેગા t. આવું એક પરિણામ આપણને મળશે. આને એક નંબર આપી દઈએ વચ્ચે, એટલે આગળ જરૂર પડે તો કામ લાગે. આ નંબર 6. જો આવું પરિણામ મળ્યું આપણને, qm ઓમેગા કૌંસમાં r cos ઓમેગા t પ્લસ થીટા વત્તા xc માઇનસ xl sin ઓમેગા t પ્લસ થીટા. એટલે cos વાળું એક પદ મળ્યું, sin વાળું એક પદ મળ્યું. અહીંયા xc માઇનસ xl, આપણે અહીંયા xc માઇનસ xl એટલે લીધા છે કે આપણી કન્ડિશન પ્રમાણે xc ગ્રેટર ધેન xl છે, એટલે xc માઇનસ xl, બરાબર. હવે આ દરેક પદને, એટલે કે આને અને આને હું z વડે ભાગી દઉં. z એટલે શું હતું? આપણે આગળના સૂત્ર પ્રશ્નમાં લીધેલું. z એટલે ઇમ્પિડન્સ, પરિપથનો ઇમ્પિડન્સ z બરાબર અંડર રૂટ r² પ્લસ ઓમેગા r² પ્લસ xc માઇનસ xl સ્ક્વેર, આવું સૂત્ર હતું. એટલે સમીકરણ 6 ને 6 ની બંને બાજુ z વડે ભાગતા, જ્યાં z બરાબર શું? તો અંડર રૂટ r² પ્લસ xc માઇનસ xl સ્ક્વેર, આવું છે. તો એ z વડે આને ભાગી દઉં, આને ભાગું, તો પછી અહીંયા મારે z વડે ભાગવા પડે, કેમ કે બરાબરની બંને બાજુ ભાગવા છે. એટલે સૂત્ર હવે આવું થશે, qm ઓમેગા, અથવા તો આ બાજુ z વડે ના ભાગવા હોય તો એ z અહીંયા લખી દઉં, એટલે qm ઓમેગા z વડે ગુણતા અને ભાગતા એવું થયું. શું થયું? z વડે ગુણતા અને ભાગતા. એટલે અહીંયા સમીકરણ 6 ની ડાબી બાજુ આવું લખીએ આપણે. જુઓ અહીં લખવામાં છે, સમીકરણ 6 ની ડાબી બાજુને z વડે ગુણતા અને ભાગતા. પેલું આપણે કીધું તો એ પણ ચાલે કે આ બાજુ z વડે ભાગીએ તો જમણી બાજુએ z વડે ભાગવાના, અથવા z વડે ગુણ્યા છે z વડે ભાગીએ છે, ગુણ્યા z વડે અહીંયા બાર લખી દીધા, ભાગીએ ત્યાં બંનેના નીચે અલગ અલગ લખીએ. એટલે સૂત્ર આવું થાય, r/z cos ઓમેગા t પ્લસ થીટા વત્તા xc માઇનસ xl अपॉन z sin ओमेगा t प्लस थीटा कौंस पूरो बराबर Vm sin ओमेगा t. હવે આ સમીકરણમાં r upon z શું લેવા ને xc minus xl upon z શું લેવા? તો આ નંબર 7 આપીએ આપણે, આને હું નંબર 7 કહીએ. સમીકરણ 7 માં r upon z બરાબર cos phi અને
xc માઇનસ xl અપોન z બરાબર sin phi લેતા. જો આવું કેમ લીધું આપણે? તો LCR શ્રેણી એસી પરિપથમાં ફેઝરની રીતમાં કડા તફાવતનું સૂત્ર આપણે છેલ્લે લખેલું tan phi બરાબર xc માઇનસ xl અપોન r. તો tan phi એટલે શું? તો sin phi અપોન tan phi હું કરું આ સમીકરણને આના વડે ભાગી દઉં તો sin phi અપોન cos phi એટલે tan phi થાય. તો આ બાજુ ડાબી બાજુના ગુણોત્તરમાં xc માઇનસ xl અપોન z ભાગ્યા r અપોન z એટલે z z જતા રહે એટલે ડાબી બાજુનો જવાબ શું થાય? xc માઇનસ xl અપોન r થાય. કોના બરાબર? tan phi બરાબર. એટલે આપણે આ ખોટું લીધું નથી, ભલે ધાર્યું છે પણ સાચું છે. એટલે r અપોન z બરાબર cos phi થાય અને xc માઇનસ xl અપોન z બરાબર sin phi થાય. જો આ બીજી રીતે લેવું હોય તો આપણે આગળનો ફેઝર વાળો જે પ્રશ્ન છે એની અંદર tan phi નું જે લીધું હતું એનો ઇમ્પિડન્સ ડાયાગ્રામ કેવો હોય સહેજ અલગથી આપણે સમજી લઈએ. જુઓ, એનો એક ઇમ્પિડન્સ ડાયાગ્રામ આપણને આપ્યો છે બુકમાં. ધારો કે આ ખૂણો phi છે તો આ થાય r અને આ છે xc માઇનસ xl તો આ થાય z. આ ઇમ્પિડન્સ ડાયાગ્રામ છે જેમાં આ કાટકોણ ત્રિકોણ છે. હવે જુઓ, આ આકૃતિમાં હું tan phi લઈ શકું, sin phi લઈ શકું, cos phi લઈ શકું. tan phi લઉં તો શું થાય આકૃતિ પરથી? તો tan phi બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે xc માઇનસ xl અપોન r. આવું આપણે લીધેલું, યાદ કરો ફેઝરની રીતમાં આપણે આ છેલ્લું સૂત્ર હતું. પછી phi બરાબર tan ઇન્વર્સ xc માઇનસ xl અપોન r એવું લખેલું આપણે, બરાબર. બીજું આમાં હું cos phi લઉં તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ r upon z. cos phi આ ત્રિકોણની અંદર cos phi લઉં તો cos phi એટલે પાસેની બાજુ એટલે r ભાગ્યા કર્ણ એટલે z છે અહીંયા. અને બીજું sin phi લઉં તો સામેની બાજુ ભાગ્યા કર્ણ xc માઇનસ xl upon z. આ ઇમ્પિડન્સ ડાયાગ્રામ કહેવાય જે ફેઝરની રીતમાં આપ્યો છે. આપણે ગઈ વખતે આકૃતિ દોરી નહોતી પણ અહીંયા સમજી લો અને બુકમાં તમે જોઈ લો કે આવો ઇમ્પિડન્સ ડાયાગ્રામ આપ્યો છે. તો આ cos phi અને sin phi જે લીધા છે એ આ ઇમ્પિડન્સ ડાયાગ્રામ પરથી ઓલરેડી લીધા છે. આપણે કે એમનામ આશરે લખી દીધા નથી, પણ આ થિયરીમાં આવો ઉલ્લેખ નથી કરવાનો કે આ ઇમ્પિડન્સ ડાયાગ્રામ પરથી લીધા, ખાલી ધારી લીધું છે. ધારો કે r upon z બરાબર cos phi, xc minus xl upon z બરાબર sin phi લઈએ તો અહીંયા મારે cos phi લખવાના, અહીંયા sin phi લખવાના. પણ લખવામાં કેવી રીતે લખું? આ cos omega t plus theta પહેલા લખું અને એના ગુણાકારમાં cos phi અહીંયા પાછળ લખું. ગુણાકારમાં આગળ પાછળ ગમે ત્યાં ચાલે. હવે આને હું કાઢી નાખું છું, એની જરૂર નથી. તો જો હવે આ સમીકરણ 7 માં આની કિંમત cos phi અને આની કિંમત sin phi મૂકીએ તો શું થાય? એટલે સૂત્ર આવું લખાશે qm omega z કૌંસમાં cos omega t plus theta into cos phi. મેં અહીંયા પહેલા લખવા જોઈએ એના બદલે પાછળ લખ્યા. cos વાળા બંને પદો જે ગુણાકારમાં છે આગળ પાછળ ગમે તેમ લખાય. ઓકે, ચલો અહીંયા પ્લસ આ પદ પહેલું લખું sin omega t plus theta into sin phi કૌંસ પૂરો બરાબર vm sin omega t. આવું સૂત્ર થશે. હવે આ સૂત્ર કયું થયું છે? ત્રિકોણમિતિ યાદ કરો. cc plus ss અથવા ss plus cc. તો cc plus ss નું સૂત્ર cc cos into cos plus sin into sin. તો cos alpha minus beta અથવા cos a minus b. આને alpha કહી દો, આને beta કહી દો. તો આનો જવાબ આ કૌંસ જે છે આખો ચોરસ કૌંસ એનો જવાબ શું આવે? cos alpha minus beta એટલે કે cos omega t plus theta minus phi. આખું જવાબ. ત્રિકોણમિતિનું સૂત્ર યાદ કરો, 11મા ધોરણમાં તમે આ ત્રિકોણમિતિ શીખ્યા હશો. તો એનો ઉપયોગ કરીએ છીએ આપણે. એટલે qm omega z into cos શું થઈ જશે હવે? તો cos alpha એટલે omega t
પ્લસ થીટા માઇનસ ફાઈ બરાબર પતી ગયો. આખા કૌંસનો જવાબ આટલો થઈ ગયો. બરાબર શું છે તો Vm sin ઓમેગા ટી. આ એક સૂત્ર આપણને મળ્યું. આને નંબર આપી દઉં 8. હવે સમીકરણ 8 માં ડાબી અને જમણી બાજુઓની સરખામણી કરીએ તો આ Vm બરાબર આખું આ પદ લઈ શકું અને આ cos ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ ફાઈ છે એના બરાબર sin ઓમેગા ટી લઈ લેવું. જો આના બરાબર મારે sin ઓમેગા ટી લેવું હોય તો આ થીટા માઇનસ ફાઈ એની કિંમત મારે માઇનસ પાઈ બાય 2 લેવી પડે. શું લેવી પડે? માઇનસ પાઈ બાય 2. હવે આની કિંમત માઇનસ પાઈ બાય 2 લઉં એટલે cos ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 અથવા cos પાઈ બાય 2 માઇનસ ઓમેગા એટલે પહેલું ચરણ. cos પાઈ બાય 2 માઇનસ થીટાના સૂત્રો આપણે લખીએ છીએ. cos પાઈ બાય 2 માઇનસ થીટા અથવા 90 માઇનસ થીટા. તો cos પાઈ બાય 2 માઇનસ થીટા એટલે sin થીટા. તો અહીંયા પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી એટલે sin ઓમેગા ટી. મતલબ કે આ થીટા માઇનસ ફાઈ એની કિંમત મારે માઇનસ પાઈ બાય 2 લેવી પડે. શું લેવી પડે? માઇનસ પાઈ બાય 2. તો પછી આ ગુણક અને આ ગુણક સરખાઈ શકાય. એટલે અહીં થીટા માઇનસ ફાઈ બરાબર માઇનસ પાઈ બાય 2 લેતા cos ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ ફાઈ બરાબર cos ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 બરાબર sin ઓમેગા ટી થાય. થઈ ગયું? આના બરાબર sin ઓમેગા ટી થઈ ગયું. એટલે અહીંયા sin આવી ગયા, અહીંયા sin આવી ગયા. તો પછી આ સરખામણી કરાય. માટે qm ઓમેગા z sin ઓમેગા ટી બરાબર vm sin ઓમેગા ટી. હવે બંને બાજુ sin ઓમેગા ટી થઈ ગયા એટલે જતા રહે. માટે vm બરાબર શું થાય? qm ઓમેગા z. આવું થાય. પણ vm upon z બરાબર શું થાય? તો im થાય. પરંતુ vm upon z બરાબર im માટે એ બાજુમાં લખું છું કે im બરાબર qm ઓમેગા થાય. જો આ z ને આ બાજુ લઈ ગયા vm એટલે vm upon z એટલે im થયા. તો એક્ચ્યુઅલી qm ઓમેગા બરાબર im જેટલું થયું. એટલે im બરાબર qm ઓમેગા થાય. શું થાય? qm ઓમેગા થાય. im બરાબર qm ઇન્ટુ ઓમેગા. આવું થયું. અને મેં અહીંયા લીધું થીટા માઇનસ ફાઈ બરાબર માઇનસ પાઈ બાય 2. તો થીટા બરાબર શું થાય? થીટા બરાબર શું થાય? તો આ માઇનસ ફાઈ છે આ બાજુ લઈ દઉં એટલે ફાઈ માઇનસ પાઈ બાય 2. થીટા માઇનસ ફાઈ બરાબર માઇનસ પાઈ બાય 2. તેથી થીટા બરાબર માઇનસ પાઈ બાય 2 પ્લસ ફાઈ અથવા ફાઈ માઇનસ પાઈ બાય 2. આ થીટાની કિંમત આપણને મળે. તો આ થીટાની કિંમત qm ના સૂત્રમાં મૂકી દેવાની. કયું qm નું સૂત્ર? જે ઉકેલ ધાર્યો છે તે. આપણું મૂળ ટાર્ગેટ આવું હતું. મૂળ ટાર્ગેટ શું હતું? થીટા શોધી કાઢવાનો. શોધી કાઢ્યા. થીટા આપણે શું કર્યા? શોધી કાઢ્યા. im પણ શોધી કાઢ્યા. આ થીટા શોધી કાઢ્યા એ આમાં કિંમત મૂકી દેવાની. અને આ જે સમીકરણ મળે પછી થીટાની કિંમત મૂક્યા પછી એનું સાદુરૂપ આપી અને વિકલન કરવાનું. એટલે પ્રવાહનું સૂત્ર મળી જાય. એટલે જો અત્યારે હાલ આટલું પહેલા તમે ધ્યાનથી બરાબર સમજી લેશો, લખી લેશો. પછી આ બાજુનો ભાગ કાઢી નાખીશ અને અહીંથી આગળનું આપણે ગણતરી લખીએ. પણ પહેલા આટલું બરાબર ધ્યાનથી, ના હોય તો રિપીટ કરીને પણ તમે જોઈ લો. બરાબર? અહીં થીટા સુધી આપણે પહોંચી ગયા. પછી આટલું બરાબર ધ્યાનથી જોઈ લો, પછી આગળનું આપણે સમજીએ. જો આ બે સમીકરણ આપણને જે મળે છે
આનો નંબર આપી દઈએ આપણે 9 અને આનો નંબર આપી દઈએ 10, જે નંબર આપવો હોય તે પણ સળંગ નંબર આપણે આપીએ. હવે આ થીટાની કિંમત અહીંયા મૂકવી છે એટલે આપણે આટલો ભાગ કાઢી નાખીએ. જો qm નું સમીકરણ શું હતું? તો q નું સમીકરણ q બરાબર qm sin ઓમેગા t પ્લસ થીટા, અને આને નંબર આપણે અહીંયા લખી વખતે એનો નંબર આપેલો કયો? તો કદાચ 3 નંબર આપેલો, 3 નંબર હતો એનો. હવે આ સમીકરણ 10 ની કિંમત 3 માં મૂકી દેવાની, બરાબર? એટલે સમીકરણ 10 ની કિંમત 3 માં મૂકતા તો q નું સૂત્ર શું થશે? જુઓ તો q બરાબર qm sin ઓમેગા t. હવે થીટાને બદલે શું લખવાનું? -π/2 પ્લસ φ, અથવા તો પ્લસ φ માઇનસ π/2 લખાય ને? આ -π/2 પાછળ લખું, φ આગળ લખું તો φ માઇનસ π/2. તો અહીંયા લખ્યું આપણે થીટા ની જગ્યાએ φ માઇનસ π/2. હવે આને એક જ પદ ધારી લો તો ઓમેગા t પ્લસ φ, જો અસલ અલગ રીતે લખું છું એને, ધારો કે sin આટલું પદ છે એને હું આલ્ફા ધારી લઉં તો આલ્ફા માઇનસ π/2, sin આલ્ફા માઇનસ π/2. હવે sin આલ્ફા માઇનસ π/2 હોય તો માઇનસ sin π/2 માઇનસ આલ્ફા લખી શકું. આનો ક્રમ બદલું ને, π/2 માઇનસ આલ્ફા, તો sin વિધેય હોય તો એમાં આગળ માઇનસ આવી જાય, cos વિધેય હોય તો એવું ના થાય. cos આલ્ફા માઇનસ π/2 હોય તો cos π/2 માઇનસ આલ્ફા એવું ડાયરેક્ટ લખી શકાય, પણ sin માં એવું ના લખી શકાય, બરાબર? તો અહીંયા હવે sin π/2 માઇનસ આલ્ફા એટલે પહેલું ચરણ છે, પહેલા ચરણમાં બધા ધન હોય એટલે માઇનસ cos આલ્ફા થાય, એટલે કે માઇનસ cos આલ્ફા ની જગ્યાએ આપણે શું લેવાનું? ઓમેગા t પ્લસ φ, આવું લઈ શકાય. એટલે આ sin ઓમેગા t પ્લસ φ માઇનસ π/2 બરાબર માઇનસ cos ઓમેગા t પ્લસ φ આવું થાય. એટલે જો આ કિંમત એ પ્રમાણે આપણે ઉપયોગ કરીએ સૂત્રનો. તો આ sin ઓમેગા t પ્લસ φ માઇનસ π/2 એટલે નિશાની આગળ કઈ થઈ જાય? માઇનસ qm sin π/2 માઇનસ ઓમેગા t પ્લસ φ. છગડીયો કૌંસ કરી દો. અને sin π/2 માઇનસ થીટા જેવું સૂત્ર થયું એટલે cos થઈ જાય. એટલે q બરાબર માઇનસ qm cos ઓમેગા t પ્લસ φ, આવું સૂત્ર મળે આપણને. હવે આનું વિકલન કરીએ એટલે પ્રવાહ મળે. એટલે આ સમીકરણ નંબર આપી દઈએ આપણે. અહીંયા 10 આપ્યો તો એટલે આને નંબર આપી દઈએ 11. અને આ સમીકરણ 11 નું વિકલન કરવાનું. એટલે પ્રવાહ મેળવવા માટે સમીકરણ 11 નું સમયની સાપેક્ષે વિકલન. સમીકરણ 11 નું સમયની સાપેક્ષે વિકલન કરતા વિદ્યુત પ્રવાહ મળે. એટલે કે
I બરાબર dq upon dt. હવે q નું વિકલન એટલે આનું વિકલન માઇનસ qm તો ખરા, cos નું વિકલન શું થાય? માઇનસ સાઇન થાય. શું થાય? માઇનસ સાઇન. આ માઇનસ નિશાની અને પેલા વિકલનમાં માઇનસ એટલે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે ડાયરેક્ટ આપણે એ પ્લસ થઈ જાય છે તો ફરી માઇનસ નિશાની મૂકવાની જરૂર નથી. એટલે qm cos નું વિકલન થાય sin ઓમેગા t પ્લસ phi ઇન્ટુ ઓમેગા તો ખરા પાછા ઓમેગા t પ્લસ phi નું વિકલન કરીએ એટલે ગુણાકારમાં ઓમેગા લખવાના તો એ આગળ લખી દઈએ. એટલે I બરાબર સૂત્ર શું થઈ ગયું? તો qm ઓમેગા sin ઓમેગા t પ્લસ phi. આ પ્રવાહનું સૂત્ર મળ્યું જેમાં qm ઓમેગા એટલે શું? તો અહીંયા લખ્યું છે આપણે તૈયાર જ સમીકરણ નંબર 9. qm ઓમેગા એટલે શું કહેવાય? Im. એટલે આ સમીકરણ આવું લખાય I બરાબર Im qm ઓમેગા ની જગ્યાએ ઇન્ટુ sin ઓમેગા t પ્લસ phi. જો આ પ્રવાહનું સૂત્ર જે અગાઉ આપણે ફેઝરની રીતમાં મેળવેલું તે જ સૂત્ર આપણને મળ્યું. આ સમીકરણ નંબર 12. ફેઝરની રીતમાં આપણે પ્રવાહનું આ જ સૂત્ર મેળવેલું કે I બરાબર Im sin ઓમેગા t પ્લસ phi, જ્યાં phi એ કળા તફાવત અને કળા તફાવતમાં tan phi લઈએ તો xc માઇનસ xl upon r. હતું કે નહીં આવું? તો એ જ પાછું મળી ગયું. અને અહીંયા આ phi બરાબર tan phi થી લઈ શકીએ છીએ આપણે કે sin phi upon cos phi બરાબર tan phi થાય જે xc માઇનસ xl upon r થાય. તમે આ બેનો ગુણોત્તર લો તો આના ભાગાકારમાં આ લેવાનું એટલે xc માઇનસ xl upon z ભાગ્યા r upon z. z z જતા રહે એટલે xc માઇનસ xl upon r થાય. અહીં sin phi upon cos phi એટલે tan phi થાય. એટલે અહીંયા લખી શકું કે જે phi એ પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત છે, જ્યાં tan phi બરાબર xc માઇનસ xl upon r થાય. અહીંયા લખીએ કે જ્યાં phi એ પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત છે તથા tan phi બરાબર xc માઇનસ xl upon r થાય. તો આ કળા તફાવતનું સૂત્ર પણ આપણને અહીંયા મળી જાય. બરાબર. આને નંબર આપી દો 13. તો જો બેઝિક રીતે આપણે ઉકેલ મેળવી શક્યા. મૂળ વસ્તુ શું હતી? તો પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ એસી પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t. આવું સૂત્ર હતું. પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજનું સૂત્ર આપણે ઓલરેડી દરેક વખતે કીધેલું કે સરખું જ V બરાબર Vm sin ઓમેગા t. આ પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ. વોલ્ટેજની કળા કેટલી છે? ઓમેગા t. તો આ પ્રવાહનું સૂત્ર થયું. પરિપથમાં વહેતો પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t પ્લસ phi. અહીંયા sin છે તો અહીંયા sin જ છે, પણ અહીંયા કળા ઓમેગા t પ્લસ phi છે, જ્યારે અહીંયા એકલા ઓમેગા t છે. કોની કળા વધારે થઈ? પ્રવાહની કળા વધારે. કઈ શરત હેઠળ? xc ગ્રેટર ધેન xl હેઠળ. એટલે કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરતાં વધારે હોય તો પ્રવાહની કળા phi જેટલી વધારે હોય. એટલે કે કળામાં પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં phi જેટલો આગળ છે. અહીંયા પ્રવાહ આગળ છે. ફરી યાદ કરો, એકલા ઇન્ડક્ટર વાળા પરિપથમાં માઇનસ પાઈ બાય 2 આવતું હતું. અહીંયા ઓમેગા t માઇનસ પાઈ બાય 2 એકલો ઇન્ડક્ટર હોય તો એમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં પાઈ બાય 2 જેટલો પાછળ હતો. અને એકલા કેપેસિટર વાળા પરિપથમાં અહીંયા ઓમેગા t પ્લસ પાઈ બાય 2 આવતું હતું તો એમાં પ્રવાહ પાઈ બાય 2 જેટલો વોલ્ટેજ કરતાં કળામાં આગળ હતો. પણ અહીંયા phi આવે છે એટલે એ phi નું મૂલ્ય કે પાઈ બાય 2 જ છે અથવા 0 જ છે એવું કશું નહીં. ગમે તે હોઈ શકે. 0 અને પાઈ બાય 2 ની વચ્ચે phi નું મૂલ્ય ગમે તે હોઈ શકે. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, 4 ડિગ્રી, 5 ડિગ્રી, 6 ડિગ્રી, 10 ડિગ્રી, 15 ડિગ્રી, 60 ડિગ્રી, બરાબર, ગમે તે હોઈ શકે. તો આ phi નું મૂલ્ય જે હોય એ પ્રમાણે પછી તમને અહીંથી એ કિંમત મળી જાય. xc xl અને r ના મૂલ્યો હોય એટલે phi મળી જાય.
પણ ઓમેગા ટી પ્લસ ફાઈ આવે એનો મતલબ કે પ્રવાહ છે એની કળા વધારે છે વોલ્ટેજ કરતાં ફાઈ જેટલી. અને આવું ત્યારે જ બને કે જ્યારે XC ગ્રેટર દેન XL હોય. XL ગ્રેટર દેન XC હોય તો અહીંયા ક્રમમાં XL માઇનસ XC આવે, અહીંયા માઇનસ ફાઈ આવે, એટલે પ્રવાહ છે વોલ્ટેજ કરતાં કળામાં ફાઈ જેટલો પાછળ હોય. બરાબર. તો આ બૈજિક રીતે ઉકેલ થયો. પહેલા જો આપણે શરૂઆત પેલા વિકલ સમીકરણથી કરી, પછી એનો ઉકેલ ધારી લીધો Q બરાબર, આવો ઉકેલ ધારી લીધો Q બરાબર Qm sin ઓમેગા t. પછી વિકલ સમીકરણમાં Q dq upon dt અને d2 Q upon dt સ્ક્વેર ની આ કિંમતો મૂકી દીધી. કિંમતો મૂકી અને આ સાદુરૂપ આપ્યું બધું. તો છેલ્લે આપણે અહીંયા સુધી પહોંચી ગયા. થીટાની કિંમત મળી ગઈ, Im ની કિંમત મળી ગઈ. એ થીટાની કિંમત મળી એ ઉકેલના સમીકરણમાં થીટાની જગ્યાએ પાછી મૂકી દીધી, એનું સાદુરૂપ આપ્યું, એટલે Q બરાબર -Qm cos ઓમેગા t પ્લસ 5 મળે. જો બુકમાં બધું અમુક સ્ટેપ ડાયરેક્ટ આપ્યા છે, એટલે તમારે આપણે જે લખ્યા છે એ પ્રમાણે બધા સ્ટેપ લખશો તો જ ખબર પડશે. બુકની અંદર બધું ડાયરેક્ટ આપી દીધું છે, આપણે બધા જ સ્ટેપ લખવાના, એટલે આપણને ખબર પડે. નોટમાં કમસે કમ એક વખત તો બધા સ્ટેપ લખેલા જ હોવા જોઈએ. પછી તમે આખી થિયરી તૈયાર કરો, બરાબર તૈયાર થઈ જાય, અને પછી બુકમાં જેટલા સ્ટેપ આપ્યા છે એટલા જ પરીક્ષામાં લખો તો કશું ખોટું નહીં. પણ અત્યારે હાલ ડાયરેક્ટ તમે બુકમાં એટલા જે સ્ટેપ આપ્યા છે એ જોયા કરો તો એવું થાય કે આ કઈથી આવ્યું, આ કેવી રીતે આવ્યું. તો એ કેવી રીતે આ એના જવાબો વચ્ચે વચ્ચે આપણે સ્ટેપ ઉમેરીને આપી દીધા કે કયું પદ કેવી રીતે આવ્યું. આપણે સ્ટેપ બાય સ્ટેપ લખ્યું. બુકમાં અમુક પદો ડાયરેક્ટ લખેલા છે, વાંધો નહીં તમે ડાયરેક્ટ લખો. પરીક્ષામાં બુકમાં જેટલા સ્ટેપ લખ્યા છે એટલા જ સ્ટેપ લખો, પૂરા માર્ક મળે. જે સ્ટેપ બુકમાં નથી લખ્યું એ તમે પરીક્ષામાં ના લખો, કોઈ વાંધો નહીં, પણ સાચું લખવાનું જે લખ્યું છે. ખોટું લખો તો ના ચાલે. એટલે બુકમાં જેટલા સ્ટેપ આપ્યા છે એટલા સ્ટેપમાં જે થિયરી પરીક્ષામાં તમે પૂરી કરો તો ચાલે, પણ તમારી નોટબુકમાં એક વખત તો આ બધા જ સ્ટેપ સાથે લખેલું હોવું જોઈએ. કારણ કે જ્યારે તમે વાંચવા બેસો ત્યારે તમને ખબર પડે, કન્ફ્યુઝ ના થાવ કે આ પદ કેવી રીતે આવ્યું, આ પદ કેવી રીતે આવ્યું. બરાબર. તો અહીંયા આપણો આ પ્રશ્ન બૈજિક રીતવાળો પૂરો થયો. આ ચેપ્ટરનો મુખ્ય પ્રશ્ન, મુખ્ય એટલે આગળના જે શીખ્યા એના કરતાં વધારે અગત્યનું, કારણ કે અહીંયા આપણને વ્યાપક સૂત્રો મળે છે. વ્યાપક એટલે વોલ્ટેજનું સૂત્ર તો આ છે, પ્રવાહનું આ સૂત્ર વ્યાપક મળ્યું, એમાં ફાઈની કિંમત આટલી છે. હવે તમારે ધારો કે આ સૂત્ર ફાઈનું સૂત્ર tan phi એકલા ઇન્ડક્ટર માટે વાપરવું હોય તો એ વાપરી શકો, તો બાકીના 0 લઈ લેવાના. ઇન્ડક્ટર માટે વાપરવું હોય તો XL જ લેવાના, XC અને R 0 લો એટલે ફાઈની કિંમત મળી જાય તમને. એ જ રીતે એકલા અવરોધ માટે વાપરવું હોય તો એ વાપરી શકાય, બાકીના 2 0 લેવાના. એકલા કેપેસિટર માટે વાપરવું હોય તો એ વાપરી શકાય, બાકીના 2 0 લેવાના. એકલા ઇન્ડક્ટર માટે તમે આ સૂત્ર વાપરો તો આ એકલા XL લો તો ફાઈની કિંમત -π/2 મળે. પછી એકલા અવરોધ માટે વાપરો તો ફાઈની કિંમત 0 મળે, અને એકલા કેપેસિટર માટે વાપરો તો ફાઈની કિંમત +π/2 મળે. એ કેવી રીતે મળે એ ગઈ વખતે મેં તમને સમજાવેલું, એ ફરીથી જોઈ લેજો એક વખત, કે તમે એકલો કેપેસિટર લો તો કિંમત π/2 કેવી રીતે મળે. તો આ 2 0 લઈ લો, છેદ 0 થયો એટલે ઇન્ફિનિટી, tan phi ઇન્ફિનિટી થાય તો phi બરાબર π/2. એટલે એવી રીતે આપણે સમજાયેલું કે phi બરાબર 0 કેવી રીતે મળે એકલા અવરોધ માટે, એકલા ઇન્ડક્ટર માટે phi બરાબર -π/2 કેવી રીતે મળે, અને એકલા કેપેસિટર માટે phi બરાબર π/2 કેવી રીતે મળે. તો આ એક વ્યાપક સૂત્ર થઈ ગયું. એટલે પેલા 3 અલગ અલગ જે શીખ્યા હતા એને બદલે આટલું વ્યાપક વાળું ખાલી યાદ રાખો એટલે પેલા 3 ઓટોમેટિક થઈ જાય. બરાબર. તો આ LCR શ્રેણી AC પરિપથની અંદર વિદ્યુતભારનું વિકલ સમીકરણ લખવાનું અને એનો ઉકેલ મેળવવાની બૈજિક રીત થઈ. અને ગઈ વખતે આપણે જે શીખેલા એ કઈ રીત હતી? ફેઝરની રીત હતી. બંને રીતે આ સૂત્રો આપણે મેળવ્યા. પ્રવાહનું સૂત્ર મેળવ્યું, કળા તફાવતનું સૂત્ર. બરાબર. તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. 4 માર્કની અંદર પૂછી શકાય એવો બીજો એક અગત્યનો પ્રશ્ન, કારણ કે આપણે 4 માર્કથી વધારે માર્કના પ્રશ્નો પૂછાતા નથી, નહીં તો આ 5 માર્કનો પ્રશ્ન થાય ખરેખર. પણ આપણે 5 માર્કના પ્રશ્ન બોર્ડની પેપર સ્ટાઇલમાં નથી, પણ 4 માર્કના પ્રશ્નો છે. તો 4 માર્કની અંદર આ બૈજિક રીત જે ઉકેલ છે એ પૂછી શકાય એવો આ ચેપ્ટરનો અગત્યનો પ્રશ્ન. બરાબર. ખબર ના પડી હોય તો ફરીથી રિપીટ કરી અને જોઈ લેવાનું. બુક જોડે રાખવાની, જોડે બુક રાખવાની તમારી જોડે, જોતા જવાનું, વચ્ચે વચ્ચે પોઝ કરીને લખતા જવાનું અને સમજતા જવાનું. એક વખત જો તમને આ ખબર પડી જશે, ટોટલી ડેરિવેશન છે, મેથેમેટિક્સ છે,
ભલે તમે બાયોલોજી વાળા હોય, સ્ટેપમાં તો ખબર પડે જ આપણને, બરાબર. ખાલી એક સૂત્ર અહીંયા આપણે આ વાપર્યું, એ કદાચ એવું લાગે બાયોલોજીમાં કે આપણે આવું શીખ્યા નથી. જો અહીંયા આપણે લખી દઈએ વચ્ચે CC પ્લસ SS બરાબર cos આલ્ફા માઇનસ બીટા, એનો ઉપયોગ કર્યો આપણે. અહીંયા વચ્ચે લખું છું કે CC પ્લસ SS બરાબર cos આલ્ફા માઇનસ બીટાનો ઉપયોગ કરતા. એટલે આ સ્ટેપ આવી જાય પછી તમે આ ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને આ જવાબ લાયા છો. CC એટલે cos આલ્ફા cos બીટા, sin આલ્ફા sin બીટા. cos આલ્ફા એટલે આ પદ થયું cos ઓમેગા t પ્લસ phi, આ ઓમેગા t પ્લસ થીટા, ઓમેગા t પ્લસ થીટા ને હું આલ્ફા ધારી લઉં, આ phi ને બીટા ધારી લઉં, આને હું આલ્ફા ધારી લઉં, આને બીટા ધારી લઉં, એવું અહીંયા આને આલ્ફા ધારી લઉં, આને બીટા ધારી લઉં. તો જો શું થયું, cos આલ્ફા cos બીટા વત્તા sin આલ્ફા sin બીટા બરાબર cos આલ્ફા માઇનસ બીટા, જે આલ્ફા એટલે ઓમેગા t પ્લસ થીટા અને બીટા એટલે phi. એટલે આ થઈ ગયું સૂત્ર. આ પણ તમને બુકમાં સીધે સીધું કશું કીધા વગર સીધું આ સૂત્ર લખી દીધું છે, આવી રીતે ગોઠવ્યા વગર ડાયરેક્ટ લખી દીધું. તો આ આપણને ખબર પડી. એટલે આ અમુક સ્ટેપ જે બુકમાં લખ્યા નથી પણ તમારે લખી લેવાના, તો જ વધારે ક્લિયર થશે. તો આજનું કામ આપણે અહીંયા